ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે પહેલી આલ્ગી સ્પાયરોગાયરા છે એમાં સૌથી પહેલાં ક્લાસિફિકેશન જોયું, પછી એમાં અકરન્સીસ એટલે કે કઈ કઈ જગ્યાએ મળી આવે, પછી એનું થેલસ સ્ટ્રક્ચર જોયું કે થેલસ સ્ટ્રક્ચર કેવી રીતના જોવા મળે, તો કે તાતણા સ્વરૂપે જોવા મળે એટલા માટે થઈને એને પોન્ડ સિલ્ક પણ કહેવામાં આવે છે. પછી બીજી વસ્તુ એ જોઈ કે એનું સેલ સ્ટ્રક્ચર, તો કે એ થેલસ સ્ટ્રક્ચરમાંથી કોઈ પણ એક તાતણું ઉપાડી અને એ તાતણામાંથી કોઈ પણ એક સેલ જોઈએ આપણે, તો એ સેલની રચના કેવી હોય એ સેલની રચના ગઈકાલે જોઈ. હવે એ જોઈ લીધા પછી આપણે એમાં જોવાનું છે રિપ્રોડક્શન. તો મેઇન રિપ્રોડક્શન કોઈ પણ પ્લાન્ટ હોય તો પ્લાન્ટમાંથી મેક્સિમમ 3 પ્રકારે રિપ્રોડક્શન જોવા મળે. પહેલું છે વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે વાનસ્પતિક પ્રજનન. બીજું છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન. અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન. તો આ મેઇન 3 પ્રકારે તમને રિપ્રોડક્શન જોવા મળે. તો રિપ્રોડક્શન જે અહીંયા 3 સ્વરૂપે જોવા મળશે: વેજીટેટિવ, અસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. 3 મેથડથી આમાં રિપ્રોડક્શન જોવા મળશે. હવે વેજીટેટિવ રિપ્રોડક્શન અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ડિફરન્સ શું? તો કે વેજીટેટિવ રિપ્રોડક્શનમાં માત્ર ને માત્ર જે પ્લાન્ટના પાર્ટ છે એ પ્લાન્ટના પાર્ટમાંથી નવો પ્લાન્ટ ડેવલપ થવો. કોઈ પણ પ્લાન્ટ છે એના જ અમુક પાર્ટમાંથી નવો પ્લાન્ટ ડેવલપ થવો, જેને વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવામાં આવે. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કોને કહેવાય? તો કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં સ્પોર પ્રોડ્યુસ થાય, કોઈ પણ એક જ પ્રકારનો સ્પોર પ્રોડ્યુસ થવો, જેને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એક જ પ્રકારનો જો સ્પોર પ્રોડ્યુસ થતો હોય તો એને અસેક્સ્યુઅલ કહેવાય. અને સેક્સ્યુઅલમાં 2 પ્રકારના ગેમેટ પ્રોડ્યુસ થાય, જે આવતીકાલે જોશું. તો આજે જોઈએ વેજીટેટિવ રિપ્રોડક્શન. વેજીટેટિવ સ્પાયરોગાયરા મલ્ટીપ્લાય બાય મેથડ ઓફ ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડા પડવા, ટુકડામાં વિભાજિત થવું. વેન ધ કન્ડિશન આર એક્સપેન્શનલી ફેવરેબલ. ફેવરેબલ કન્ડિશન કોને કહેવાય? તો કે પૂરતા પ્રમાણમાં પાણી હોય, પૂરતા પ્રમાણમાં ફૂડ મટીરિયલ હોય, આબોહવા નો એકદમ હાઈ ટેમ્પરેચર કે ન એકદમ લો ટેમ્પરેચર હોય, તો એવી કન્ડિશનને ફેવરેબલ કન્ડિશન કહેવામાં આવે. વેજીટેટિવ ફિલામેન્ટ બ્રેક એક્સિડેન્ટલી. બ્રેક થવું એટલે કે ટુકડા પડવા ઇન્ટુ સ્મોલ સેગમેન્ટ અથવા તો સ્મોલ ફ્રેગમેન્ટ. જે ફોર એક્ઝામ્પલ આ સ્પાયરોગાયરાનો આખો મોટો આખી આ રીતના સ્પાયરોગાયરાની તાતણા સ્વરૂપ સ્ટ્રક્ચર છે. તો વચમાંથી કોઈ પણ સેલ ડેથ થઈ જાય, આ સેલ ડેથ થઈ ગયો તો આમાંથી એક ટુકડો અને આ બીજો ટુકડો, આ રીતના જો લાંબા ટુકડા હોય તો આ ઘણા બધા લાંબો ફ્રેગમેન્ટ જોવા મળે, તો એમાંથી નાના નાના સેગમેન્ટ અથવા તો ફ્રેગમેન્ટ જોવા મળે. Each fragment may consist of a few living cell. એટલે કે જેમ અહીંયા પહેલામાં 3 સેલ છે, બીજામાં 2 સેલ છે, તો એમાં બધા સેગમેન્ટ અથવા તો બધા ફ્રેગમેન્ટમાં અમુક લાઈવ સેલ જોવા મળશે, જીવંત કોષો. ઇટ ગ્રો ઇન્ટુ ન્યૂ ફિલામેન્ટ. જેમ 1 નંબરના ફ્રેગમેન્ટમાં 3 કોષો છે, એ ફરી પાછું કોષ વિભાજન થઈ ડેવલપ થાય અને એમાંથી નવું ફિલામેન્ટ ડેવલપ કરે, અને નવા ફિલામેન્ટ ડેવલપ થતાં આખી નવો જ થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થયા રાખે. રિપીટેડ સેલ ડિવિઝન એટલે કે વારંવાર કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન થાય અને એમાંથી આખું નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. તો ટુકડા પડવા અને ટુકડામાંથી નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થવું, જેને વેજીટેટિવ રિપ્રોડક્શન બાય ફ્રેગમેન્ટેશન મેથડ કહેવામાં આવે. તો હવે જોવાનું છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એપ્લાનોસ્પોર ડેવલપ થાય છે. એપ્લાનોસ્પોર કેવી રીતના ડેવલપ થાય છે એ જોઈએ.
ઇન સ્પાયરોગેરા અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન સ્પોર વોઝ નોર્મલી કન્સિડરેડ ટુ બી એબસન્ટ, એટલે કે નોર્મલી એબસન્ટ જોવા મળે, પણ અમુક જ સમયે એ સ્પોર પ્રોડ્યુસ થયેલો જોવા મળે. ટિલ રિસેન્ટ 8 સ્પીસીસ સ્પાયરોગેરા હેવ બીન રેકોર્ડ સ્પીસીસ ઓફ સ્પાયરોગેરા, એટલે કે 8 સ્પીસીસ છે એ જ સ્પાયરોગેરાની જોવા મળશે. એમાં જ એપ્લાનોસ્પોર ટાઈપ રિપ્રોડક્શન જોવા મળે, બાકી બધી સ્પીસીસમાં જોવા મળતી નથી. માત્ર 8 જ સ્પીસીસમાં અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે. સ્પાયરોગેરા એપ્લાનોસ્પોર exclusively reproduce by means of એપ્લાનોસ્પોર form singly and vegetative cell. Spirogera eplanospore exclusively reproduce means of એપ્લાનોસ્પોર from in single vegetative cell. વેજીટેટિવ સેલ એટલે કે વાનસ્પતિક કોષ. નોર્મલી જે પ્લાન્ટ સેલ, બધા જે પ્લાન્ટ સેલ હોય બધા જ સેલને વેજીટેટિવ સેલ કહેવામાં આવે. તો એ કોઈ પણ એક વેજીટેટિવ સેલ વાનસ્પતિક કોષમાંથી એક સેલમાંથી એપ્લાનોસ્પોર પ્રોડ્યુસ થયેલો જોવા મળે. ડ્યુરિંગ ડ્રાય કન્ડિશન અથવા તો અનફેવરેબલ કન્ડિશન પણ કહેવામાં આવે. ડ્રાય કન્ડિશન એટલે કે એકદમ લો ટેમ્પરેચર અથવા તો પાણીનું પ્રમાણ ઓછું, તો એને ડ્રાય કન્ડિશન કહેવામાં આવે. પ્રોટોપ્લાસ્ટ એટલે કે અંદરનો જીવરસ. પ્રોટોપ્લાસ્ટ ઓફ વેજીટેટિવ સેલ કન્વર્ટ ઇન્ટુ એપ્લાનોસ્પોર, એટલે કે અંદરનો જે પ્રોટોપ્લાસ્ટ છે એ નોર્મલી તમને અહીંયા શું જોવા મળે, તો કે ધારો કે આ એક સ્પાયરોગેરાનો સેલ છે, તો એ સ્પાયરોગેરાના સેલમાં પ્રોટોપ્લાસ્ટ આ રીતના તમને જોવા મળે. પણ ડ્રાય કન્ડિશનમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી એ અંદરનું પ્રોટોપ્લાસ્ટ આ રીતના કન્વર્ટ થયેલું, સંકોચાયેલું, શ્રિંક થયેલું અથવા તો શ્રિંક થયેલું એટલે કે સંકોચાયેલું તમને પ્રોટોપ્લાસ્ટ એટલે કે જીવરસ જોવા મળશે. અને આ શ્રિંક થયેલું પ્રોટોપ્લાસ્ટને એપ્લાનોસ્પોર કહેવામાં આવે. ઇટ ઇઝ સિક્રેટ થિક વોલ અરાઉન્ડ ઇટ, એટલે કે એની બહારની બાજુ થિક વોલ એટલે કે જાડી કોષ દિવાલ સિક્રેટ કરશે, જે બહારના વાતાવરણ ડ્રાય કન્ડિશનથી, જેને કારણે બહારનું ડ્રાય કન્ડિશન અફેક્ટ કરશે નહીં. ઇટ સેલ હેઝ કેપેબિલિટી ટુ ઇટ ફોર્મ એપ્લાનોસ્પોર, એટલે કે ગમે તે વેજીટેટિવ સેલ છે, વાનસ્પતિક કોષ, ગમે તે કોષ એ એપ્લાનોસ્પોર પ્રોડ્યુસ કરવા માટે કેપેબલ હશે. અંડર ફેવરેબલ કન્ડિશન, એટલે કે જે આ તો ડ્રાય કન્ડિશનમાં આ રીતના એપ્લાનોસ્પોર પ્રોડ્યુસ હતો. હવે પછી જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે, ચોમાસાની સિઝન આવશે, એને ફેવરેબલ કન્ડિશન કહેવાય. તો ફેવરેબલ કન્ડિશનમાં એપ્લાનોસ્પોર શું થશે, જર્મિનેટ થશે, અને જર્મિનેટ થઈ એમાંથી નવું ફિલામેન્ટ ડેવલપ થશે. જેમ કે આ એપ્લાનોસ્પોર છે એમાંથી ફરી પાછું આવું ફિલામેન્ટ ડેવલપ થવું, અને એને ફિલામેન્ટમાંથી આખું નવું પાછું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થવું. તો આ પ્રકારના રિપ્રોડક્શનને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવામાં આવે. હવે આવ્યું સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ મેઇન 3 ટાઈપના જોવા મળે: આઇસોગેમસ, એનિસોગેમસ અને ઉગેમસ. તો એમાંથી આપણે અહીંયા આઇસોગેમસ ટાઈપ રિપ્રોડક્શન જોવા મળશે. તો આઇસોગેમસ કોને કહેવાય, તો જ્યારે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ, એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ છે એ બંને એક સમાન જોવા મળે. તો આઇસોગેમસ જ્યારે મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ છે બંને મોર્ફોલોજીકલી સ્ટ્રક્ચર એટલે કે બંનેના કદ છે, આકાર છે, અલગ અલગ જોવા મળે, તો એને કહેવામાં આવે એનિસોગેમસ. અને ઉગેમસ ટાઈપ રિપ્રોડક્શન એટલે કે બંને મોર્ફોલોજીકલી અલગ અલગ હોય પ્લસ ફિઝિયોલોજીકલી પણ અલગ અલગ હોય. જેમ કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટના બંનેના આકાર અલગ અલગ જોવા મળે, પણ મેલ ગેમેટમાં ફ્લેજેલા પણ જોવા મળે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે. તો આ પ્રકારના રિપ્રોડક્શનને ઉગેમસ કહેવામાં આવે. તો આમાંથી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ આઇસોગેમસ ટાઈપ એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ બંને જોવા મળશે. અને આ પ્રકારના રિપ્રોડક્શનમાં 2 પ્રકારના
બે ટાઈપ જોવા મળે છે. પહેલું છે સ્કેલેરિફોર્મ કોન્જ્યુગેશન અને લેટરલ કોન્જ્યુગેશન. સ્કેલેરિફોર્મ કોન્જ્યુગેશન અને લેટરલ કોન્જ્યુગેશન. તો આ રીતના બે પ્રકારના ટાઈપ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે, જેમાંથી સ્કેલેરિફોર્મ કોન્જ્યુગેશન છે આવતીકાલે જોશું. થેન્ક યુ.